કંઈક નવું ખાવાનું મન થાય ને નાની નાની ભૂખ હોય ત્યારે લચકો ભેળ બનાવીશું. તો 4 કપ જેટલા વઘારેલા મમરા, 10 થી 12 ચાટ પૂરી. તમારી પાસે પૂરી ન હોય તો તમે કોઈ પણ નમકીન ચવાણું ઉમેરી શકો છો. અડધો કપ જેટલી નાયલોન સેવ ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલી મસાલા સિંગ. મસાલા સિંગ ના હોય તો તમે ફ્રાય કરીને ઉમેરી શકો છો. ડુંગળી, ટામેટા, બાફેલા બટેટા, કાચી કેરી, પુદીના ધાણાની તીખી ચટણી, લસણની તીખી ચટણી અને આંબલીની મીઠી ચટણી ઉમેરી ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા સાથે 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી નાયલોન સેવ ઉમેરી દઈશું અને આપણે સર્વ કરી લઈશું. તો આ નાની નાની ભૂખ માટે બાળકોને બનાવીને આપશો તો બધાને બહુ જ ભાવશે અને જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ લચકો ભેળ ચટપટી, ટેસ્ટી અને તીખી એવી બનશે. તો આવજો.